તો સુરતમાં પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો। સીઆર પાટીલના હસ્તે વિતરણ કરાયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કર્યું વિતરણ। ઉત્તરાયણના તહેવારને લઈને વિતરણ કરાયું। પતંગને સંદેશાનું માધ્યમ બનાવ્યું। જળ સંચય અને જન ભાગીદારીનો સંદેશ। ભાજપ દ્વારા 2 લાખ જેટલા પતંગો તૈયાર કરાયા। તો સમાજમાં જળ સંચય અંગે જાગૃતિ લાવવા પ્રયાસ। ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બાકીના પણ આગેવાનો એનો ઉપયોગ કરે, આ માધ્યમનો ઉપયોગ કરે, મોદી સાહેબનો સંદેશ લોકો સુધી પહોંચાડે, અલગ અલગ યોજનાઓ પણ પહોંચાડી શકાય એના માટે પ્રયત્ન કરે એવી આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું। આ એક પ્રોજેક્ટ જ્યારે જાહેર કર્યો હતો 2021 માર્ચમાં, અને એને આગળ વધારવા માટે એમણે જળ સંચય, જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું આહ્વાન કર્યું હતું। એનો ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો, પરંતુ હજુ લોકો સુધી પહોંચે કે પાણીની બચત કરે, પાણીનો સંચય કરે, એનો ઉપયોગ કરે, અને આ વાત માટે લોકો સુધી પહોંચવા માટે પતંગ એક માધ્યમ બનાવીને અમે એને લોકો સુધી पहुंचाने प्रयत्न कर रहा है। प्रधानमंत्री श्री मोदी साहब ने कैच द रेन का एक प्रोजेक्ट उन्हें 2021 में किया था, और उसी के आगे जब सूरत में वो आए थे, जब उन्होंने कहा था कि जल संचय, जन भागीदारी तो जन आंदोलन में परिवर्तित होनी चाहिए, और उनकी बात का बहुत बड़ा असर हुआ है। उसका बहुत अच्छा रिस्पॉन्स भी मिला है, और ये घर घर तक पहुंचे, ये बात सबके घर तक पहुंचे, इसके लिए हमने पतंग के माध्यम से ये बात को लोगों तक पहुंचाने की कोशिश हम कर रहे हैं। आपके माध्यम से भी ये बात जाएगी और पतंग से माध्यम से भी ये बात जाएगी। ले जा